સર તમે કહેશો એટલો ટાઈમ દવા લઈશ પણ મારે ઓપરેશન તો નથી જ કરાવવું. તો આ શબ્દો હતા 55 વર્ષની ઉંમરના મુક્તાબેનના. મુક્તાબેન સુરતના છે. અમારો કોન્ટેક્ટ ઇન્સ્ટાગ્રામ દ્વારા કરેલો છે અને અમારા ક્લિનિક ઉપર આવ્યા છે. તો મુક્તાબેનની સોનોગ્રાફી 16/5/2026 થયેલી છે, જેમાં 11/7 mmની પથરી જમણી બાજુ પેશાબની નળીમાં છે. દર્દી પાસે પહેલાના જે જૂના સોનોગ્રાફીના રિપોર્ટ છે એની સાથે સરખામણી કરતા ખબર પડે છે કે આ પથરી બહુ જ ધીમે ધીમે નીચે ઉતરે છે. એટલે દર્દીને ધીરજ રાખવા માટે સમજાવીએ છીએ અને કહીએ છીએ કે ભાઈ તમારી પથરી બહુ ધીરે હલે છે એટલે સમયગાળો વધારે લાગી શકે. તો દર્દી કહે છે કે સર તમે કહેશો એટલો ટાઈમ દવા લેશું પણ આપણે ઓપરેશન તો કરાવવું જ નથી. તો દર્દીને 20 દિવસનો કોર્સ આપીએ છીએ. દવા પૂરી થાય એટલે ફરીથી સોનોગ્રાફી કરીએ છીએ અને જોઈએ છીએ તો પથરી આગળના રિપોર્ટ કરતાં નીચે ઉતરી છે. એટલે દર્દી કન્ટિન્યુ દવા ચાલુ રાખે છે. વચ્ચે જરૂર પડે ત્યારે સોનોગ્રાફી કરતા રહીએ છીએ અને દર વખતે પથરી પહેલા કરતાં નીચે ઉતરી રહી છે. તો દર્દીને ધીરજ રાખવા માટે કહ્યું છે. આજે એટલે કે 10/8/2026 આ પથરી નીકળી ગઈ છે. એટલે જ કહીએ છીએ કે પથરી માટે ઓપરેશન એકમાત્ર વિકલ્પ નથી. એટલે જો તમને પણ પથરીની તકલીફ હોય અને ડૉક્ટરે ઓપરેશનનું કીધું હોય તો અવશ્ય મારા ક્લિનિકની મુલાકાત લેજો અને આ વિડીયો એવા લોકોને શેર કરી દો કે જેને ડૉક્ટરે ઓપરેશનનું કીધું હોય. ફરીથી મળીશું એક નવી સક્સેસ સ્ટોરી સાથે. થેન્ક યુ.